નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના પેપોળ ગામે રહેતા અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે પ્રાઇવેટ નોકરી કરતા સુરેશસિંહ ખુમાજી વિહોલ તેમના પત્ની તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ બપોરના 3 વાગ્યાના સુમારે ઘરનું કામકાજ પતાવી ઘરને તાળું મારી તેની ચાવી જૂતા મૂકવાના કબાટમાં મૂકી ખેતરે પશુપાલન સારું ગયા હતા. તે વખતે સુરેશસિંહની પત્ની ખેતરમાં કામ કરતા હતા. તે વખતે તેમના દીકરા જયરાજે ફોન કરીને કહેલ કે મમ્મી તો ઘર કેમ ખુલ્લું મૂકીને ગઈ છે, જેથી મકાન બંધ કરીને ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સુરેશભાઈની પત્ની ઘરે આવી જોયેલ તો તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને કોઈ ઘરની ચાવીથી તાળો ખોલી ઘરમાં પ્રવેશ કરી વધુ સરસામાન વેરવિખેર કરેલ હતો અને ઘરમાં પડેલ લોખંડની પેટીમાં સુરેશભાઈની પત્નીના પડેલા દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 1,54,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ સુરેશસિંહને થતા વડગામ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.